दोस्तों नमस्कार बापतराव ब्लॉगમાં સર્વે શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત છે। મારું ભાઈમાં ને આજે તારીખ 5ના દિવસે તમને બતાવું છું કોરીખડા અને ખાપટના વચ્ચેના કે ત્યાં અતિભારે વહેલી સવારથી જ વરસાદ ચાલુ થયો હતો, જેના કારણે અત્યારે નદી નાળા છલકાયા છે, રસ્તા પાણીની અંદર ગરકાવ થયા છે અને વેકરાઓ વહેતા થયા છે। તો આ દ્રશ્ય તમને બતાવું છું કોરીખડા અને ખાપટના વચ્ચેના વેકરાના, કે ત્યાં પણ નવા નીરના નિર્માણ થયા છે અને અતિભારે વરસાદના કારણે વહેલી સવારથી જ 2 થી 2.5 ઇંચ જેવો વરસાદ પોરબંદરમાં ખાબક્યો, તેના કારણે અત્યારે પાણી જ પાણી ચારે બાજુ જોવા મળે છે। તો આ દ્રશ્ય તમને બતાવું છું કે વેકરાઓ વહેતા થયા છે, નવા નીરના નિર્માણ થયા છે અને ખેડૂત મિત્રોને આ વેકરાથી લાભ મળશે। તો અત્યારે ચારેય બાજુ પાણી વહેતા થયા છે અને પાણી જ પાણી જોવા મળે છે। જુઓ તમે, આ રસ્તાઓ, આ વેકરાઓ બધા અત્યારે પાણીની અંદર ગરકાવ છે ને અતિભારે પાણી અત્યારે આવેલું છે। તો આ છે કોરીખડાની પાછળના દ્રશ્ય વેકરાના, કે પોરબંદર કોરીખડા, કે આ ત્યાં વેકરો છે એ વહેતો થયો છે, નવા નીરના નિર્માણ થયા છે। જુઓ તમે, અહીંયા પણ તળાવ પણ અત્યારે ભરાઈ ગયું છે, ખેતરો પણ અત્યારે પાણીની અંદર ગરકાવ છે અતિ ભારે વરસાદ પડવાના કારણે। તો આ રીતના દ્રશ્યો તમને જોવા મળે છે। જો તમે, એકદમ અતિ ભારે વરસાદ પડ્યો હતો, 2 થી 2.5 ઇંચ વહેલી સવારથી જ ચાલુ થયો હતો અને બપોરના 12:30 સુધી વરસાદ યથાવત હતો। ત્યારબાદના દ્રશ્ય છે, તો એકદમ ખેતરો પણ અત્યારે નદી જેવા લાગે છે, આ પાણીની અંદર ગરકાવ છે, પાક મગફળી છે એ અત્યારે પાણીની અંદર છે અને ઠેર ઠેર પાણી જ પાણી અત્યારે તળાવ જેવા લાગે છે। ટોટલી પાક પાણીની અંદર ગરકાવ છે। તો આવી હાલત અત્યારે આ સાઈડ જુઓ તમે, ખેતરો, નદી નાલા બધા અત્યારે પાણી જ પાણી, પાક પર અત્યારે પાણીની અંદર ગરકાવ છે। હવે અતિભારે વરસાદના કારણે આ દ્રશ્ય સર્જાયા છે। જુઓ તમે, આ વેકરા વહેતા થયા છે ને એકદમ અતિભારે પાણી આવેલું છે। તો આ રીતના દ્રશ્ય જોવા મળે છે કે જુઓ તમે, વેકરા ફૂલ પાણીના અત્યારે બેફામ જાય છે। તો મેઘરાજાની તોફાની બેટિંગ 2 ધનાધન પૂર્ણ થતાં જ નદી નાલા છલકાઈ ઉઠ્યા, આવી હાલત અત્યારે અહીંયા છે। એ તો આ લેફ્ટ હેન્ડ છે, આ લેફ્ટ હેન્ડ છે, નો આવતો। તમે બોલતો નથી। એ તો આ લેફ્ટ હેન્ડ છે, આ લેફ્ટ હેન્ડ છે, નો આવતો।